એલર્ટ થઈ ગયું છે। અમદાવાદનો સિંધુ ભવન રોડ પરનો ફન બ્લાસ્ટ બંધ કરાયો છે। ગોતા ખાતેનો પણ ફન બ્લાસ્ટ બંધ કરવામાં આવ્યો। વસ્ત્રાપુર તળાવ ખાતેનો ગેમિંગ ઝોન પણ બંધ કરાયો છે। તો રાજકોટમાં જે ઘટના બની છે તેના પડઘા અમદાવાદમાં પણ પડ્યા છે। રાજકોટની ઘટના બાદ અમદાવાદનું તંત્ર એલર્ટ મોડમાં આવી ગયું છે। અમદાવાદનો સિંધુ ભવન રોડ પરનો ફન બ્લાસ્ટ બંધ કરી દેવામાં આવ્યો છે। ગોતા ખાતેનો પણ ફન બ્લાસ્ટ બંધ કરી દેવામાં આવ્યો છે। અમદાવાદમાં જ્યાં ફન બ્લાસ્ટ છે ત્યાં પણ મોટી સંખ્યામાં લોકો આવતા હોય છે। રાજકોટની ઘટના બાદ આ ફન બ્લાસ્ટને બંધ કરી દેવામાં આવ્યો છે। વસ્ત્રાપુર તળાવ ખાતેનો જે ગેમિંગ ઝોન છે તેને પણ બંધ કરી દેવામાં આવ્યો છે। રાજકોટ ખાતે આવેલા ગેમિંગ ઝોનમાં બપોરે આગની ઘટના ઘટી હતી, જેના કારણે લગભગ 22 કરતાં વધારે બાળકોને મોટા લોકોના મોત થયા છે। જે ઘટનાને ધ્યાને લઈને અમદાવાદમાં જે ગેમિંગ ઝોન આવેલા છે તેમાં તાત્કાલિક ધોરણથી પ્રવેશ બંધ કરવામાં આવ્યો છે। આ સીધા દ્રશ્યો તમે જોઈ શકો છો અમદાવાદના સિંધુ ભવન રોડ ઉપર આવેલા શોર્ટ્સ ગેમિંગ ઝોનના, કે જ્યાં કોઈ પણ વ્યક્તિને પ્રવેશ આપવામાં આવી રહ્યો નથી। જે વ્યક્તિ પહેલેથી જ અંદર હતા તે લોકો પોતાની ગેમ પૂરી કરીને બહાર રહ્યા છે। બહારથી જે લોકો અત્યારે હાલ પ્રવેશ કરવાનો પ્રયત્ન કરે છે તેમને અંદર પ્રવેશ આપવામાં આવતો નથી। કોઈપણ પ્રકારની ગાફિલત ન થાય તેનું ધ્યાન અત્યારથી જ આ લોકો રાખી રહ્યા છે। બીજી મહત્ત્વની વાત કે આ સિવાય સિંધુ ભવન રોડ ઉપર એક ફન બ્લાસ્ટ આવેલો છે, ગોતા રોડ પર એક ફન બ્લાસ્ટ આવેલો છે, અને ઉપરાંત વસ્ત્રાપુરનું જે એમ્યુઝમેન્ટ પાર્ક ખરું તેમાં પણ એક નાનો ગેમિંગ ઝોન આવેલો છે, તે લોકોના માટે પ્રવેશ માટે બંધ કરવામાં આવ્યો છે। ફાયર બ્રિગેડ દ્વારા જે સંપૂર્ણ ચેકિંગ હાથ ધરવામાં આવશે ત્યારબાદ આ ગેમિંગ ઝોન ફરીથી ચાલુ કરાશે। કેમેરા પર્સન શૈલેષ બગડા સાથે ગૌરવ પટેલ, ઝી મીડિયા, અમદાવાદ।